જય સ્વામિનારાયણ. ક્ષમા આપવાની પણ એક રીત હોય છે અને તેનાથી માણસ સુધરે છે. આ વાત આપણને પ્રમુખ સ્વામી મહારાજ એક પ્રસંગ દ્વારા શીખવે છે. પ્રસંગ છે લંડનનો. સ્વામીશ્રી લંડનમાં હતા. હરિભક્તો અને સંતોએ બાપાને કહ્યું, બાપા, એક મહાપ્રશ્ન થયો છે. સ્વામી કહે, શું? સંતોએ કહ્યું, લંડન આપણા મંદિરના પાર્કિંગમાં ગાડીઓ ઉપર કોઈ સ્ક્રેચ પાડી દે છે. આ કોણ છે તે પકડાતું નથી. થોડા સમય પછી બરાબર ધ્યાન રાખવામાં આવ્યું તો એક નાનો બાળક પકડાયો. બધા લોકો તેમને બાપા પાસે લઈ આવ્યા. આ સમયે બધા આશ્ચર્ય પામી ગયા કે પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજની સહજ ક્ષમા આપવાની રીત કંઈક અલગ જ છે. આ સ્થિતિમાં આપણે પાસે કોઈ બાળક આવે તો આપણે શું કરીએ? ધમકાવીએ, કેમ લીટા પડ્યા છે, એકાદ ધોલ પણ મારી દઈએ. પણ બાપા આમાંથી કશું જ નથી કરતા. બાપા બાળકને પૂછે છે, તું શું કરે છે? એટલે બાળકે કહ્યું, હું કાર પર લીટા પાડું છું અને માત્ર મર્સિડીઝ ગાડીઓ ઉપર જ. સ્વામીશ્રી તેને પૂછ્યું, આ સારું કામ છે? ત્યારે બાળક કહે, ખરાબ. તો બાપાએ કહ્યું, તો તું આવું શા માટે કરે છે? તો બાળકોએ કહ્યું કે મારા પપ્પાની કાર કરતાં બધી ગાડીઓ સારી છે એટલે મને ઈર્ષ્યા આવે છે. ત્યારે પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજ કહે છે, તારે આવી ગાડી જોઈએ છે? તને આવી ગાડી મળે તો તું લીટા પાડીશ? ત્યારે બાળક કહે, ના. તો બાપાએ કહ્યું, જો તું ખૂબ ભણીશ તો આનાથી પણ સારી ગાડી તને મળશે. બાળકે સ્વામીશ્રીને પૂછ્યું, પ્રોમિસ? તો પ્રમુખ સ્વામી મહારાજ કહે, હા, પ્રોમિસ. બાળક લીટા પાડતો બંધ થઈ ગયો, પ્રોબ્લેમનો અંત આવી ગયો અને તેને માફી પણ મળી ગઈ અને તે શાંતિથી જીવતો પણ થઈ ગયો. બાપા આવી રીતે સહજ રીતે કોઈ પણ પ્રશ્નનો ઉકેલ લાવી શકે છે. શું આપણે લાવી શકીએ? જય સ્વામિનારાયણ.